નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભર શિયાળે આગાહીકાર અંબાલાલ પટેલની વધુ એક ચિંતાજનક આગાહી સાચી પડી છે। જી હા, જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાતાવરણમાં આગામી સમયમાં કેવી કરવટ બદલવાની છે તેને લઈને આગાહી કરી હતી, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાના સમાચાર મળી રહ્યા છે। વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જ્યારે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને અનેક જગ્યાએ ઝરમર વરસાદ વરસ્યો છે। ત્યારે આવામાં અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને વધુ વરસાદની આગાહી કરી છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5મી ડિસેમ્બરથી એટલે કે આજથી વાદળો આવશે અને આના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ રહી શકે છે। આ ઉપરાંત 15 થી લઈને 17 ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ તો ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે, જ્યારે 10 થી લઈને 11 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે। આની સાથે જ તાપમાન 11 થી લઈને 12 ડિગ્રીએ પણ પહોંચી જશે। 16 થી લઈને 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું પૂર્વાનુમાન છે। 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય અને તેના બાદમાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે। આની સાથે જ ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાનું અનુમાન છે। તો બીજી તરફ કોલ્ડ વેવની ફ્રીક્વન્સી પણ ઓછી રહે તેવી આગાહી કરવામાં આવી છે। જોકે શિયાળાની સિઝનમાં વરસાદ ખાબકતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે સમાચાર મળી રહ્યા છે કે વલસાડ જિલ્લાના ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધાર, રાજપુર સહિતના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ઝરમર વરસાદ વરસ્યો હતો। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।